ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ દરમિયાન જાફરાબાદના બંદરે શંકાસ્પદ બોટ દેખાતા દોડધામ। ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે જાફરાબાદની દરિયાઈ સીમમાં શંકાસ્પદ બોટની હલચલ જોવા મળી હતી। બંદરથી 22 નોટિકલ માઇલ દૂર શંકાસ્પદ બોટ જોવા મળતા દોડધામ મચી ગઈ હતી। કોસ્ટગાર્ડ એક્ટિવ થઈ ગયું હતું। શંકાસ્પદ બોટ કોસ્ટગાર્ડને જોઈને ભાગી ગઈ હતી। અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરે માછીમારો 22 નોટિકલ માઇલ દૂર હતા ત્યારે કાળા કલરની ઝંડા વગરની શંકાસ્પદ બોટ જાફરાબાદ તરફ આવી રહી હતી। આ બોટમાં 3 થી વધુ લોકો હતા। બોટમાં કોઈ પણ દેશનો ઝંડો લગાવ્યો ન હતો, જેથી માછીમારોને શંકા જતા સ્થાનિક માછીમારોએ આ બોટને જોતા તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો। આ વાતની લોકોને જાણ થતા બોટ ઝડપથી ભાગી ગઈ। આ અંગે માછીમારોએ કોસ્ટગાર્ડને જાણ કરતા તુરંત જ હેલિકોપ્ટર સાથે કોસ્ટગાર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી। હેલિકોપ્ટર જ્યારે બોટની નજીક ઉતરવાનો પ્રયાસ કરે છે ત્યારે બોટ ભાગી ગઈ। નેવી અને કોસ્ટગાર્ડની ટીમોએ પણ સતર્ક બની તપાસ કરી। આ અંગેની ધારાસભ્ય હીરા સોલંકીને જાણ થતા બંદરે પહોંચ્યા હતા। વાયરલેસ મારફતે મધદરિયે માછીમારો સાથે વાતચીત કરી હતી। અંદરની સ્થિતિ અને શંકાસ્પદ બોટ અંગે માહિતી મેળવી હતી। આ શંકાસ્પદ પરિસ્થિતિને જોતા તમામ બંદરો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું। હાલ પીપાવાવ મરીન પોલીસની બોટ દ્વારા પણ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું। તમામ લેન્ડિંગ પોઈન્ટ પર પોલીસ વોચ રાખી રહી છે। કોસ્ટગાર્ડ દ્વારા બોટને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જો કે શંકાસ્પદ બોટ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી। ભાઈ કેટલીક આગે હશે એ બોટ આપણાથી? ભાઈ હેલિકોપ્ટર ને એ બધું આવી ગયું છે ત્યાં? આમ કેવી શંકાસ્પદ કેવું દેખાય? કેમ કે સમાચાર વાળાના બધાના ફોન આવે છે અને હું છે હું નહીં જાણવા માંગે છે। માવઠા અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી। 21મી તારીખથી ફરી હવામાન પલટાશે। રોહિણી નક્ષત્રમાં ભારે વરસાદની શક્યતા। 21મીથી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે। રોહિણી નક્ષત્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત હમણાં કોઈ પણ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 21 એક સાયક્લોનિક સર્ક્યુલેશન અવસ્થામાં બનશે। કેટલીક સિસ્ટમો બની રહેશે। કોઈ સિસ્ટમ 0 થી 1.5 કિલોમીટર ઉપરની પણ બની રહેશે, એટલે અપર લેવલની સિસ્ટમો પણ બની રહેશે। ડાંગમાં ભર ઉનાળે નદીઓમાં નીર આવતા લોકોએ કરી પૂજા। આ દ્રશ્યો ચોમાસાના નથી, આ તો ભર ઉનાળાના છે। માવઠાના કહેર બાદ નદીઓ ગાંડીતુર બની છે, ત્યારે ડાંગ પંથકમાં પણ ભર ઉનાળે કમોસમી વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે। સુકાઈ ગયેલી નદીઓ ફરી જીવંત બની છે। માવઠું આદિવાસી સમાજ માટે વરદાનરૂપ સાબિત થયું છે। છેલ્લા 11 દિવસથી સતત પડી રહેલા કમોસમી વરસાદને કારણે અંબિકા નદી ગાંડીતુર બનીને વહેતા સ્થાનિક લોકો ખુશખુશાલ થઈ ગયા અને પાણીની સમસ્યાથી પીડાતા ડાંગીજનોમાં હર્ષની લાગણી છવાઈ। નદીમાં પાણી આવતા સાધ્વી યશોદા દીદી અને સ્થાનિક ગ્રામજનોએ માતા અંબિકા નદીને સાડી અર્પણ કરી પૂજા કરી। ગ્રામજનોએ પણ કુદરતનો આભાર માન્યો। અંબિકા નદી ઉપરના નાના ઝરણા સહિત ગીરાધોધ સક્રિય થયો છે। ઉનાળામાં ગીરાધોધ સક્રિય બન્યો હોય તેવું પહેલીવાર જોવા મળ્યું, એટલે પ્રવાસીઓ ઉમટશે, જેથી આદિવાસીઓને થશે આવક। પોરબંદરના ઘેડ પંથકમાં પૂરની સમસ્યા ભૂતકાળ બનશે। માસ્ટર પ્લાન તૈયાર। જૂનાગઢ અને પોરબંદરના છેવાડે આવેલા ઘેડ પંથકના લોકોની પૂરની સમસ્યાનો આખરે ઉકેલ આવશે। દર ચોમાસે હજારો એકરમાં પૂરના પાણી ફરી વળતા હતા, જેને લઈ સરકાર દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે। 1400 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવશે। કુલ 3 ફેઝમાં આ પ્રોજેક્ટનું કામ કરવામાં આવશે, જેમાંથી પ્રથમ ફેઝનું કામ કેશોદના બાલાગામ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે શરૂ કરવામાં આવ્યું। 7 કરોડના ખર્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીની કામગીરીની શરૂઆત કરાઈ છે, જેમાં નદીને ઊંડે ઉતારવામાં આવશે, તેમજ નદીની અંદર જાડી ઝાખરા હશે તેને દૂર કરવામાં આવશે, અને જે નદીઓ ડિસેન્ડિંગ થઈ ગઈ હશે, એટલે કે કાપ ભરાઈ ગયો હશે, તેને ખાલી કરવામાં આવશે, જેથી પાણી પૂરતું સમાઈ શકે અને પૂરની પરિસ્થિતિમાંથી લોકોને રાહત મળશે, જેને લઈ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સુરેન્દ્રનગરના માળોદમાં કેનાલ બનાવી તંત્ર પાણી છોડવાનું જ ભૂલી ગયું। ઠેર ઠેર ઉગી નીકળ્યા છે જાડી ઝાખરા, ક્યાંક ઉગી નીકળ્યા છે બાવળિયા, પડી ગઈ છે તિરાડો, ઉખડી રહી છે સિમેન્ટ, જામ્યા છે માટીના થર। કેનાલની દુર્દશાના આ દ્રશ્યો સુરેન્દ્રનગરના માળોદ ગામના છે। તંત્રના પાપે અહીં 20 વર્ષ પહેલા બનાવેલી કેનાલનું નામો નિશાન નથી રહ્યું। માળોદ, વાઘેલા, ટીંબા સહિતના ગામડાના ખેડૂતોને સદ્ધર કરવા ખેડૂતોની જમીન આપી અહીં 20 વર્ષ પહેલા કેનાલ તો બનાવી હતી, જેથી ખેડૂતો ખુશ હતા, પરંતુ તંત્રએ ખેડૂતો સાથે મજાક કરી પાણી છોડવાનું જ ભૂલી ગયા। 2 દાયકામાં ક્યારેય પાણીનું એક ટીપું નહીં છોડાતા આજે કેનાલ બિસ્માર બની ગઈ છે। જાળવણીના અભાવે આ કેનાલમાં હાલ ઠેર ઠેર ગાબડા જોવા મળી રહ્યા છે। સમગ્ર કેનાલમાં જાડી ઝાખરા ઉગી નીકળ્યા છે।
કેનાલની સિમેન્ટ પણ હવે ખરવા લાગી છે. કેનાલમાં જો પાણી આપવામાં આવે તો માળોદ, વાઘેલા અને ટીંબા સહિતના ગામોની અંદાજે 5000 એકર જમીનને પિયતનો લાભ મળી શકે. જો કે આ મામલે રજૂઆત કર્યા છતાં કોઈ કામગીરી ન કરાતા અંતે ખેડૂતોએ વિરોધ પ્રદર્શનનો માર્ગ પકડ્યો છે. ખેડૂતોએ કેનાલ ખાતે પહોંચી હલ્લાબોલ કરી કેનાલમાં પાણી છોડવા માંગ કરી તેમજ કેનાલના સમારકામની માંગ કરી હતી. રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં પાણીની પારાયણ શરૂ. આ જો ઘડો લઈને હવારે ફરવું પણ કોઈ સાટો પાણી હાલતું નહીં. ક્યાંથી બાપડા આવ્યા વિના કોઈ દે? 4-5 વર્ષથી તો પાણીની બહુ તકલીફ છે અને અત્યારે 10-15 દિવસ થયા છે પણ હજી પાણી આવ્યું નથી. તંત્રના પાપે 45 ડિગ્રી ગરમીમાં 70 થી 80 વર્ષના વૃદ્ધાથી લઈને 20 થી 30 વર્ષની યુવતીઓને આ રીતે પાણીના બેડા લઈને પાણી માટે રજળપાટ કરવાનો વારો આવ્યો. પાટણના ગામડાઓ બાદ રાધનપુર અને સાંતલપુર વિસ્તારમાં પણ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ. કાળઝાળ ગરમીમાં 15-20 દિવસે એકવાર પાણી વિતરણ કરવામાં આવતા લોકો પાણી વગર તડવાડી રહ્યા છે. એક બેડું પાણી ભરવા માટે 2 થી 3 કિલોમીટર દૂર પગપાળા જવું પડે છે. લાઇનમાં ઉભા રહેવા છતાં માંડ એક બેડું પાણી મળે છે. 15 દિવસ પણ પાણી મળે છે પરંતુ ગંદકીયુક્ત દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે જે પીવા લાયક તો શું વાપરવા લાયક પણ નથી. લોકોને સ્વખર્ચે પાણીના ટેન્કર મંગાવવા પડે છે. નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી પીવાના પાણીની સમસ્યાને કોઈ પણ યોગ્ય નિકાલ આવ્યો નથી. લોકોના ઘરે નળ તો આવ્યા પરંતુ એ નળ થકી જળ પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. પોરબંદરના લોકો માટે તંત્રએ ખોદેલા ખાડા બન્યા જીવલેણ. પોરબંદર મહાનગરપાલિકા ગટરના ખાડા ખોદી તેને પૂરવાનું ભૂલી ગયું જેનો આ સાક્ષાત પુરાવો છે. શહેરમાં રાજાશાહી વખતની સાંઢિયા ગટરને તોડી ખોદકામ કરાયું હતું. આ વાતને 1 વર્ષ જેટલો સમય થઈ ગયો. ગત ચોમાસામાં ખોલેલી સાંઢિયા ગટરને હજુ સુધી પૂરવાનું મુહૂર્ત નથી આવ્યું. 1 વર્ષથી આ જ રીતે ગટર ખુલ્લી પડી છે જેના કારણે વાહન ચાલકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. બિરલા હોલથી લઈ બાલુબાગ સ્કૂલના ગેટ સુધી આ ખોદકામ કરાયું હતું જેથી શાળાનો રસ્તો પણ બંધ હાલતમાં છે. વાહન ચાલકો તથા રાહદારીઓ પણ આ ખુલ્લી ગટરમાં પડે અને અકસ્માતનો ભોગ બને તેમ છે. ત્યારે આ અંગે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. આ અંગે મનપા કમિશનરે ગટરને રિસ્ટોર કરવા માટે ટેન્ડર બહાર પાડ્યો હોવાનો દાવો કર્યો. 21 મેથી કામગીરી શરૂ કરી દેવાશે તેવી ખાતરી આપી. વડોદરાના ઐતિહાસિક તળાવો નજીકથી દબાણો દૂર કરવાની ઉઠી માંગ. અમદાવાદના ચંડોળા તળાવની જેમ વડોદરાના ઐતિહાસિક તળાવો નજીક મોટા પાયે થયેલા દબાણો ખડકાયેલા છે ત્યારે તળાવ નજીક નડતરરૂપ દબાણ દૂર કરવાની માંગ ઉઠી છે. વડોદરામાં આવેલા ગાયકવાડ સમયના રાજારાણી અને અજબડી તળાવમાં મોટા પ્રમાણમાં દબાણો છે. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા આ 3 તળાવ પર 200 થી વધારે ઝૂંપડા અને મકાનો બનાવી દેવામાં આવ્યા છે અને 2 તળાવની વચ્ચે ગેરકાયદે બ્રિજ પણ બનાવી દેવામાં આવ્યો છે. લોકો વર્ષોથી અહીં વસવાટ કરે છે. જો કે આ તળાવની આજુબાજુની જમીન કલેક્ટર હસ્તકની છે અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે જેથી લોકોને ભય સતાવી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે તેમને અન્ય જગ્યાએ મકાનો ફાળવવામાં આવે તો બીજી તરફ મામલતદાર કચેરી દ્વારા નોટિસ ફટકાર્યા બાદ તમામને જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ કરવા મુદત આપવામાં આવી છે. રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલમાં દર્દીઓ પંખા વગર પરસીવે રેબઝેબ. તબીબોને એસી ઓફિસમાં જલસા. રાજકોટની સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલનું તંત્ર અને તબીબો કેટલી હદે નિષ્ઠુર બની ગયા છે તેનો આ બોલતો પુરાવો છે. 45 ડિગ્રી ગરમીમાં દર્દીઓ પંખા વગર પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. બીજી તરફ નિર્દયી તબીબોની ખાલી કેબિનમાં બેરોકટોક એસી અને પંખા ચાલુ છે. રાજકોટ શહેરના હૃદયસમા વિસ્તારમાં આવેલી અને એક સમયે સ્વચ્છતા અને ઉત્તમ સારવાર માટે નામના મેળવનારી રજવાડા સમયની સરકાર સંચાલિત પદ્મકુંવરબા હોસ્પિટલમાં પંખાની કમી હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલના મહિલાઓના વિશાળ 12 બેડના વોર્ડમાં સમ ખાવા પૂરતા માત્ર 2 પંખા છે જેની હવા પણ પથારી સુધી ન પહોંચતા દાખલ થયેલી મહિલાઓ સહિત તેમના નવજાત શિશુઓને પણ અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલના કેટલાક પંખા તો તૂટી પણ ગયા છે એટલે દર્દીઓ પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. તંત્ર પણ એટલું નિર્દયી કે પંખાની વ્યવસ્થા કરવાની બદલે દર્દીઓને કહી દીધું કે તમને ગરમી લાગતી હોય તો ઘરેથી ટેબલ ફેન લઈને આવો. એટલે લોકો ના છૂટકે ઘરેથી ટેબલ ફેન લઈ જવા મજબૂર બન્યા છે. બીજી તરફ પદ્મકુંવરબા હોસ્પિટલના આરએમઓ ડોક્ટર નૂતનબેન લુંગાતાએ હાલ રિનોવેશન ચાલી રહ્યું હોવાથી ત્યાં અમુક પંખા કાઢી લેવામાં આવ્યા હોવાનો લૂલો બચાવ કર્યો. બીજી તરફ આશ્ચર્યની વાત એ છે કે આ જ હોસ્પિટલમાં દર્દીઓ માટે પંખા નથી પણ અધિકારીઓની ગેરહાજરીમાં પણ તેમની ઓફિસોમાં પંખા અને એસી ચાલુ છે. હા, લાવવા પડે. ઉપર જે અત્યારે આપણે સિઝરિંગ વાળા બહેનો છે ને બધા માટે પંખા અત્યારે લાવવા પડે ઘરે એમને અને લાવેલા હોતી ને છે ઉપલા માળે પંખા થોડાક
કામ કરે છે પણ એટલી બધી હવા નથી ફેંકતી, બરોબર, એટલે ઘરેથી ને બધાય પંખા લઈ આવવાના છે. પંખા 2 બંધ હતા અને 2 કે 3 પંખા ધીમા ચાલુ હતા. અને હાલ હોસ્પિટલ 100 વર્ષ જૂની છે, છત ખૂબ જ ઊંચી છે, સીલિંગ ફેનમાં 45 ડિગ્રી ગરમ પવન આવતો હોય, પેશન્ટ ઘરેથી ટેબલ ફેન લઈને આવે છે. સુરતમાં સ્માર્ટ મીટર લગાવવા ગયેલા કર્મચારી પર 4 શખ્સો તૂટી પડ્યા. આ વિસ્તારમાં બીજી વાર દેખાય તો મારી નાખીશું કહી વીજકર્મીને મારી અધમુવો કરી ભગાડી દેવાયો. સ્માર્ટ વીજ મીટર મુદ્દે થયેલા સંગ્રામના દ્રશ્યો સુરતના છે. શહેરના કોસાડ વિસ્તારમાં ડીજીવીસીએલ અને અલેથિયાના કર્મચારીઓ સ્માર્ટ વીજ મીટર લગાવવા પહોંચ્યા હતા. ત્યારે સ્થાનિકોએ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કર્યો હતો. આ વિરોધ દરમિયાન મીટર લગાવવા આવેલા કર્મચારીઓ સાથે બબાલ કરી મારામારી સુધી ઉતરી આવ્યા હતા. કર્મચારીઓનું કામ અટકાવી 4 શખ્સોએ કર્મચારીને મારી અધમુવો કરી નાખ્યો હતો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે લોકો વાળ પકડી મારી રહ્યા છે. 2 શખ્સો પકડી રાખે છે અને અન્ય લોકો લાકડીઓ લઈને તૂટી પડે છે. એટલું જ નહીં, કર્મચારીને કહ્યું, બીજી વાર દેખાશે તો રહેવા નહીં દઉં. આ ઘટનાને લઈને પોલીસે 4 શખ્સની ધરપકડ કરી છે. ટેકનિકલ ખામીથી ફ્લાઇટ રદ થતા સુરત એરપોર્ટ પર મુસાફરોએ મચાવ્યો હોબાળો. સુરતથી બેંગ્લોર જતી ફ્લાઇટ કોઈ ટેકનિકલ ખામીથી રદ થતા મુસાફરો રજળી પડ્યા હતા અને કલાકો સુધી રાહ જોડાવ્યા બાદ ફ્લાઇટ કેન્સલ થયાની જાહેરાત કરવામાં આવતા મુસાફરો ગુસ્સે ભરાયા હતા. સુરત એરપોર્ટ પર હંગામો મચાવ્યો હતો. ટેકનિકલ ખામીના કારણે છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરોનો પિત્તો ગયો હતો અને એરપોર્ટ પર જ એરલાઇન્સના સ્ટાફ સાથે રક્ષા કરી હતી. જે લોકોને કામથી બેંગ્લોર જવાનું હતું તેઓ રજળી પડ્યા હતા, એટલે મુસાફરોએ બીજી વૈકલ્પિક ફ્લાઇટની માંગ કરી હતી. જો કે એરલાઇન્સ દ્વારા કોઈ વૈકલ્પિક ફ્લાઇટ નહીં કરી આપતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો. દેશની 23 આઈઆઈટીમાં પ્રવેશ માટેની JEE એડવાન્સની લેવાઈ પરીક્ષા. ગુજરાતમાંથી 10,000થી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશની 23 આઈઆઈટીમાં પ્રવેશ માટેની જેઈઈ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એડવાન્સની પરીક્ષા લેવામાં આવી. જેઈઈ મેન્સમાં પાસ થયેલા 14.85 લાખમાંથી ક્વોલિફાય થયેલા 2.5 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી. ગુજરાતમાંથી 10,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. રાજકોટના 2 સેન્ટર પર 400 તો સુરતના સેન્ટર પર 850 જેટલા વિદ્યાર્થીઓ અને અમદાવાદના સેન્ટર પર વિદ્યાર્થીઓએ જેઈઈ એડવાન્સની પરીક્ષા આપી હતી. સવારથી જ વિદ્યાર્થીઓ સેન્ટર પર પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડની સાથે આધાર કાર્ડ, સ્કૂલ આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ અથવા પાન કાર્ડની ઓરિજિનલ કોપી સાથે પ્રવેશ અપાયો હતો. છાત્રોને માત્ર પારદર્શક પાણીની બોટલ લઈ જવાની મંજૂરી જ આપવામાં આવી હતી. તેમજ હાથ પગમાં એક પણ ઘરેણાં પહેરવાની મનાઈ હતી. સાથે જ કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ કે બેગ લઈ જવા દેવામાં આવ્યા નહોતા. આ પરીક્ષાનું રિઝલ્ટ 8 જૂને જાહેર કરવામાં આવશે. ત્યારબાદ આઈઆઈટી, એનઆઈટી, IIIT અને GFTI માટે કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવશે. કાઉન્સેલિંગના માધ્યમથી જ વિદ્યાર્થીઓને સંબંધિત સંસ્થામાં સીટો એલોટ પણ કરવામાં આવશે. જીપીએસસી વિવાદને લઈને રાજકારણ ગરમાયું. અલ્પેશ કથિરિયાએ પ્રહાર કર્યા કે મહેનત કરો, સેટિંગ નહીં. જીપીએસસીની પરીક્ષામાં કૌભાંડ મામલે હરિભાઈ ચૌધરીએ કરેલા આક્ષેપોને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપના નેતા અલ્પેશ કથિરિયાએ આક્ષેપોને ફગાવ્યા. તેમણે હરિભાઈ ચૌધરીને આડે હાથ લીધા. હરિભાઈ પર પ્રહાર કરતા અલ્પેશે કહ્યું કે હરિભાઈ ચૌધરીનું વર્ષોથી ચાલતું સેટિંગ બંધ થયું એટલે તેઓ આ પ્રકારના આક્ષેપ કરી રહ્યા છે. અલ્પેશ કથિરિયાએ કહ્યું કે જીપીએસસી કોઈ એક વ્યક્તિથી ન ચાલે. જીપીએસસી નિયમોથી ચાલે છે અને નિયમોથી જ ચાલતું રહેશે. તેમણે કહ્યું કે પૈસા આપે તે ઉમેદવાર પસંદ થાય તેવો હવે સમય નથી. હવે મહેનત કરો, સેટિંગ નહીં. બીજી તરફ જીપીએસસી દ્વારા આયોજિત ડ્રગ ઇન્સ્પેક્ટરના મોક ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા, જેથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો. આ મામલે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ નિર્ણયને આવકાર્યો છે. જીપીએસસીનો નિર્ણય ઉત્તમ ઉદાહરણ છે. પેનલમાં એક તજજ્ઞએ સરદારધામમાં મોક ઇન્ટરવ્યુ કર્યા હતા, જેને પગલે તમામ ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા છે. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી આ તમામ ઇન્ટરવ્યુ રદ કર્યા છે. ડ્રગ ઇન્સ્પેક્ટર ક્લાસ 2 ની